તો પેટ્રોલ બચાવવા માટે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા પણ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ડીજીપીએ બિનજરૂરી સરકારી વાહનો ન વાપરવા માટે આદેશ આપ્યો અને કેદીઓને હવે વિડીયો કોન્ફરન્સથી જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો જિલ્લા કક્ષાની પોલીસ બેઠકો પણ હવે ઓનલાઈન યોજવા માટે સૂચના અપાઈ છે। ઈંધણની બચત માટે ગુજરાત પોલીસ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। वीडियो कॉन्फ्रेंसिंग माध्यम थी जे आईओस ने संबंधित कोर्टों में रजू करवा अने जे विटनेस डिपोजिशन जे सेंटर्स अपने बनाव्યું છે એ મારફતે આઈઓસ તપાસનીશ અધિકારી કોર્ટોમાં રજૂ થાય અને જે कैदीओ જે કોર્ટોમાં રજૂ થવાના છે એ વિડીયો કોન્ફરન્સિંગ મારફતે થાય એ રીતે સૂચના આપવામાં આવેલી છે અને ભારે એમાં પણ મૂકવામાં આવ્યું છે કે જે મીટિંગ્સ છે જે જિલ્લા લેવલની હોય, રેન્જ લેવલની હોય અથવા હેડ ઓફિસ લેવલની હોય એ વર્ચ્યુઅલ મીટિંગ્સ થાય એ બાબતમાં પણ આપણે વ્યવસ્થિત રીતે સૂચના આપવામાં આવેલી છે।